નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આરઆરબી દ્વારા નોટિફિકેશન આવી ગયું છે, ફૂલ નોટિફિકેશન આવી ગયું છે. ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. 21 તારીખથી આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો આજના સેશનની અંદર આપણે દરેક વસ્તુ ડિટેલમાં જોઈશું અને ત્યાર પછી આવનારા વિડીયોમાં હું તમને એ પણ કહીશ કે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરી શકાય. બીજી વસ્તુ એવા પણ આપણે વિડીયો લાવશું કે જેની અંદર ફોર્મ ભરતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટો જરૂરી છે. રેડી? તો શરૂઆત કરે છે આજના સેશનની અંદર. પહેલા આજના સેશનની અંદર આપણે સમજશું ફૂલ નોટિફિકેશન. તમે જોઈ શકો છો ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન CEN નંબર 6 2025. તો કહેવાનો મતલબ 2025 માટેનું આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું NTPC નું આ એક નોટિફિકેશન છે. ચાલો આગળ વધીએ. તો નોટિફિકેશન સમજતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોને રેલવેની બેચમાં જોડાવવું હોય, ફૂલ કમ્પ્લીટ NTPC માટેનો સ્પેશિયલ બેચ છે, તો એમાં જોડાઈ શકે છે. તો એના માટે 29 તારીખથી આ બેચની શરૂઆત થઈ રહી છે. ટાઈમ છે સવારે 8:30 થી 10:30. કોઈ પણ સ્નાતક અને 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી જે તૈયારી કરવા માંગે છે NTPCની, એ આ બેચમાં જોઈન થઈ શકે છે. બેચની વિશેષતા જોશો તો 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી. ત્યાર પછી વીકલી કરંટ અફેર્સના લેક્ચર, સૌથી મહત્વનું છે વીકલી કરંટ અફેર્સ. રેડી? ત્યાર પછી મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડિંગમાં પણ જોઈ શકાશે અને ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ 100 પ્રશ્નોની સ્પેશિયલ રેલવેનું જ મટીરિયલ તમને અહીંયા જોવા મળશે, એ પણ ગુજરાતી લેંગ્વેજમાં. કારણ કે તમે જોશો તો કોઈ પણ સેન્ટ્રલી એક્ઝામ આવતું હોય એનું મટીરિયલ ગુજરાતીમાં અવેલેબલ નથી હોતું, ઇંગ્લિશમાં અને હિન્દીમાં જ અવેલેબલ હોય છે. આપણે અહીંયા કમ્પ્લીટ એ જ મટીરિયલ તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પ્રોપર વેમાં અહીંયા તમને એ મટીરિયલ જોવા મળશે, તમને એ પ્રેક્ટિસ પ્રશ્નો એ મળશે. રેડી? તો આગળ વધીએ. એના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ચાલો, તો સૌથી પહેલા થોડું ઓવરવ્યુઝ જોઈ લઈએ. તો આજે આપણે ડિસ્કસ કરીશું ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, ફીસ શું રહેશે, એજ લિમિટ શું છે, મેડિકલ શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, સેલરી એન્ડ પોસ્ટ કઈ છે, એક્ઝામ પેટર્ન અને સિલેબસ શું છે, ત્યાર પછી ડોક્યુમેન્ટ કયા કયા રિક્વાયરમેન્ટ છે અત્યારે, એ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. તો એક્ઝામની ફોર્મ ભરવાની તારીખ છે 21/10. બરાબર? 21 તારીખથી આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 20/11 લાસ્ટ ડે છે ફોર્મ ભરવાનો. ત્યાર પછી વાત કરીએ આપણે તો લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન ઓફ ફી પેમેન્ટ, એટલે કે ફોર્મ ભરાઈ ગયું, પેમેન્ટ કરવાનું બાકી હોય, ફીસ પે કરવાની બાકી હોય, તો 22 તારીખ સુધી તમે ફીસ પેમેન્ટ કરી શકો છો. અને કદાચ તમારું જો ફોર્મ ભરવામાં તમને એવું લાગે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, તો એના માટેની કરેક્શન વિન્ડો ઓપન થશે. ખાસ નોટ કરજો, ડેટ ઓફ મોડિફિકેશન વિન્ડો ઓફ કરેક્શન એન્ડ એપ્લિકેશન ફોર્મ એ 23 તારીખથી લઈને 2 તારીખ સુધીમાંની વિન્ડો ઓપન થશે. એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો, ક્લિયર છે? ફરીથી એકવાર જોઈ લેજો. 21 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 20/11 લાસ્ટ ડેટ છે. 22 તારીખ સુધી એની ફીસ પે કરી શકાશે અને 23 તારીખથી લઈને 2 તારીખ સુધી કરેક્શન વિન્ડો ઓપન થશે, જેમાં તમે કંઈ પણ કરેક્શન કરવું હોય તો તમે કરી શકો છો. રેડી? આગળ વધીએ. ફીસ શું છે? તો દરેક કેન્ડિડેટ માટે અત્યારે 500 રૂપિયા ફીસ છે. એટલે કે જનરલ કેન્ડિડેટ માટે અત્યારે જોવા જાય તો 500 છે. ઇવન OBC માટે પણ 500 ફીસ છે. બીજી વસ્તુ કે તમે જો CBT 1 એક્ઝામ આપો છો, જો ઓનલી કેન્ડિડેટ્સ ઓન અપિયરિંગ ઇન CBT 1 વિલ ગેટ રિફંડ ધેર એક્ઝામિનેશન ફીસ એન્ડ મેન્શન અબોવ. કહેવાનો મતલબ તમને 500 રૂપિયા ફીસ પે કરી છે. રેડી? તો માની લો કે તમે CBT 1 ની એક્ઝામ આપો છો, CBT 1 ની એક્ઝામમાં અપિયર થાવ છો, તો ત્યાર પછી તમને 400 ફીસ તમને રિફંડ થઈ જશે. જો અહીં લખેલું છે. ઓકે, ચાલો અહીંયા લખેલું છે. જો amount of 400 shall be refunded due to deducting bank charges applicable on appearing on first stage CBT. STSC વાળાને પણ એ રીતના છે, તમે જોઈ શકો છો. રેડી? ચાલો, ત્યાર પછી એજ લિમિટની વાત કરીએ. સૌથી મહત્વનું છે એજ લિમિટ. તો એજ લિમિટની વાત કરીએ આપણે તો 18 થી 33 વર્ષ, જેની એજ જે 18 વર્ષથી 33 વર્ષના છે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકશે. હા, ST SC હશે તો એને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે અને OBC વાળાને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે.
એટલે કે 18+3 36 અને 33+5 38 વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે. એના માટેની અહીંયા કમ્પ્લીટલી ડેટ આપેલી છે, તમે જોઈ શકો છો. હવે આ તમે ડેટ જોશો તો અહીંયા જો નોટ બોર્ન આફ્ટર, એટલે કે આ તારીખ પછી તમારો જન્મ ન હોવો જોઈએ. અને અહીંયા લખેલું છે નોટ અર્લીયર ધેન, એટલે કે જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ માટે આના પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. એટલે કે તમારો 1/1/93 પહેલા જન્મ મતલબ તારીખે ન હોવો જોઈએ, 2 તારીખ પહેલા ન હોવો જોઈએ, આ તારીખ વચ્ચે ન હોવો જોઈએ. એટલે ઇન શોર્ટ, એકદમ શોર્ટમાં તમને કહું તો આ તારીખથી આ તારીખની વચ્ચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ. આ તારીખથી આ તારીખની વચ્ચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ ઓબીસી માટે, અને આ તારીખથી આ તારીખની વચ્ચે હોવી જોઈએ તમારી એસટી એસસી માટે. સમજાય છે શું કહેવા માંગે છે? 2/1/90 થી લઈને 1/1/2008 ની વચ્ચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ, તો તમે ફોર્મ ભરી શકશો. આમાં પણ આ તારીખથી લઈને આ તારીખની વચ્ચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ. આના પછી તમારો જન્મ ન હોવો જોઈએ, આના પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. આ ક્લિયર ડેટ અહીંયા લખેલી છે. હવે પાછી કમેન્ટ બોક્સની અંદર તમે લખો છો કે સાહેબ અમુક વિદ્યાર્થી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે સાહેબ મારી આ તારીખે જન્મ છે તો હું એપ્લાય કરી શકું છું, પણ તમે જુઓ ને કમ્પ્લીટ લોકો કીધેલું ક્લિયર છે, ડેટ ઓફ બર્થ નોટ અર્લીયર ધેન, એટલે કે આ તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવો છો તો તમારે આ તારીખ જોવાની અને આ તારીખ જોવાની, આની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ. વાત થઈ ગઈ પૂરી. આ ઓબીસી એનસીએલ છો એટલે કે નોન ક્રિમિનલમાં છો તો આ તારીખથી લઈને આ તારીખમાં જોવાની, અને એસટી એસસી કેટેગરીમાં છો તો આ તારીખથી લઈને આ તારીખમાં તમારી બર્થ ડેટ હોવી જોઈએ, તો તમે ફોર્મ ભરી શકો છો. ઠીક છે, આગળ પોસ્ટ વાઇઝ પેરામીટર્સ જોઈ લઈએ. આ બહુ મહત્વનું છે. તો તમે સમજો કે 1 2 3 4 5 6 અલગ અલગ પોસ્ટ છે. એમાં સૌથી સારામાં સારી સૌથી પહેલી પોસ્ટ છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આ દરેક પોસ્ટના વિડીયો પણ આપણે બનાવેલા છે યુટ્યુબ પર. દરેક પોસ્ટનું શું મહત્વ છે, દરેક પોસ્ટ પર કેટલી સેલરી મળે છે, અને વર્ક શું કરવાનું છે, ડ્યુટી ટાઈમ શું છે, આ બધી જ વસ્તુઓ ડિટેલમાં સમજાવેલી છે. છતાં અહીંયા તમે હું શોર્ટમાં સમજાવતો જઈશ તમને. ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર 6th લેવલની પોસ્ટ છે, લેવલ વાઇઝ પોસ્ટ આવે બરાબર. તેમાં જોશો તો 35,400 બેઝિક પે છે. એલાવન્સ ને બધું મળીને પગાર 55,000 પણ વધારે હશે. 55,000 પણ વધારે પગાર હશે. બીજી વસ્તુ B2 મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ. મેડિકલ સ્ટાન્ડર્ડનો વિડીયો પણ લાવેલો છું, આગળ આવી ગયો છે. આ જ યુટ્યુબ ચેનલ પર તમે જોશો તો દરેક પોસ્ટનું મેડિકલ સ્ટાન્ડર્ડ પણ સમજાવેલું છે. ત્યાર પછી સુટેબિલિટી ફોર પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, તો જે ડિસેબિલિટી જે ખોડ કાપડવાળા વિદ્યાર્થીઓ છે એના માટેના પેરામીટર છે, તમે જોઈ શકો છો. એ જ વિદ્યાર્થી અહીંયા એપ્લાય કરી શકશે. ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ ઇઝ ઇક્વિવેલન્ટ, એનો મતલબ કે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવ તો તમે એપ્લાય કરી શકો છો. તમે ચાહે BA કરેલું છે, BCom કરેલું છે, BSc કરેલું છે, BCA કરેલું છે, BBA કરેલું છે, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ છો તમે એપ્લાય કરી શકો છો. કોઈ સ્કિલ ટેસ્ટ કંઈ નથી જોઈતું, ફક્ત ને ફક્ત તમે ખાલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. કોઈ મિનિમમ પર્સન્ટેજની પણ રિક્વાયરમેન્ટ નથી. એવું નથી કે ભાઈ તમારા બીકોમમાં કે પછી BBA કરેલું છે કે BA કરેલું છે તો 50% જોઈએ, એવું કાંઈ નથી. બસ તમે પાસ હોવા જોઈએ. રેડી? તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે, એમાં A2 કેટેગરીનું મેડિકલ છે બરાબર છે. જો આમાં કોઈ પણ ખોડ ખાપડવાળા ચાલશે નહીં. આ 2 ડિગ્રીમાં આ 2 માટે, એક સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજર. બાકીના અમુકને કોઈ પ્રોબ્લેમ હોય તો એ ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં ફરી શકશે, પણ આ 2 માટે બહુ સ્ટ્રિક્ટ છે. આ 2 પોસ્ટ માટે, સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજર માટે. ઓકે, આમાં પણ તમારું ડિગ્રી BCom BBA જોઈશે. કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે. ઇન શોર્ટ આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે. ડન છે? ચલો, જુનિયર અકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ. આ બી એક સારી પોસ્ટ છે અને આ પણ એક સારી પોસ્ટ છે. આ જોવા જાય તો આપણી ઓફિસ બેક ઓફિસ જોબ કહેવાય બરાબર છે. જે મોટા રેલવે સ્ટેશન છે બરાબર, ત્યાં DRM ઓફિસ હોય. રેડી? તો એની અંદર આ તમને મળતી હોય છે. રેડી? તો આની વાત કરીએ આપણે તો ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇક્વિવેલન્સ, પણ અહીંયા જો લખેલું છે ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ હિન્દી ઓન કોમ્પ્યુટર ઇઝ એસેન્શિયલ, એટલે કે ટાઈપિંગ ટેસ્ટ જોઈશે, બટ અત્યારે નહીં. ફોર્મ ભરતી વખતે તમને ભલે ટાઈપિંગ ના આવડતું હોય છતાં ફોર્મ ભરી દેવાનું, આ પોસ્ટ તમારે ભરી દેવાની. તમારે થોડું ટાઈપિંગ શીખવાનું ચાલુ કરી દેવાનું. ત્યારે લાસ્ટમાં તમારું ટાઈપિંગ ટેસ્ટ લેશે. જ્યારે CBT 1 એક્ઝામ, CBT 2 એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ત્યાર પછી તમારું આ એક ટેસ્ટ લેવામાં આવશે, ટાઈપિંગ ટેસ્ટ. રેડી? અત્યારેની લાસ્ટમાં લેવામાં આવશે. એટલે આપણી પાસે પ્રોપર 6 થી 8 મહિનાનો સમય છે. ત્યાર પછી તમે અહીંયા પણ જોઈ શકો છો સેમ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં પણ સેમ વસ્તુ છે. એમાં અમુક જે ડિસેબિલિટી વાળા છે એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. રેડી? અને ત્યાર પછી વાત કરો ટ્રાફિક આસિસ્ટન્ટ, લાસ્ટ વાળી પોસ્ટ છે.
ટ્રાફિક આસિસ્ટન્ટ એમાં તમે જોશો A2 મેડિકલ સ્ટાન્ડર્ડ છે, એમાં પણ ફોર્મ ભરી શકાશે. મતલબ જો જે પ્રોબ્લેમ ડિસેબિલિટી વાળા છે વિદ્યાર્થીઓ, એ આ 3 પોસ્ટમાં બિલકુલ બી ફોર્મ ભરી શકશે નહીં. સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર અને ટ્રાફિક આસિસ્ટન્ટ. ઓકે, એમાં માટે પણ ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. રેડી? તો આ છે પોસ્ટ વાઇઝ પેરામીટર્સ. નેક્સ્ટ થોડું મેડિકલ જોઈએ તો તમે જોશો અહીંયા ટોટલ 3 મેડિકલ હતું. એક A2, B2 અને C2. તમે જોશો A2, B2 અને C2. તો તમે જોશો A2 મેડિકલ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. મેં તમને કીધું ને મેડિકલ માટેનો પણ વિડીયો બનાવેલો છે, તમને શોર્ટમાં હું સમજાવી દઉં છું. તો A2 મેડિકલ થોડું સ્ટ્રિક્ટ મેડિકલ છે, ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ્સ, બરાબર છે, વિથઆઉટ ગ્લાસીસ. એનો મતલબ ચશ્માવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે નહીં. કઈ પોસ્ટ થઈ ગઈ એના માટે તમે જોશો ટ્રાફિક આસિસ્ટન્ટ, સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજર. આ જે 3 પોસ્ટ છે એમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય નહીં કરે. હું આ એટલા માટે કહું છું કેમ કે જો આ પોસ્ટમાં તમે અત્યારે તો ચલો સિલેક્ટ કરી દેશો ફોર્મ ભરતી વખતે, પહેલા પ્રેફરન્સમાં ગુડ્સ ટ્રેન મેનેજર રાખી દેશો કે સ્ટેશન માસ્ટરની પોસ્ટ પર તમે ટિક કરી દેશો. બટ તમે આ એક્ઝામ ક્લિયર કરી, CBT 1 ક્લિયર કરી, CBT 2 ક્લિયર કરી અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ક્લિયર કર્યું, બટ મેડિકલી જો તમે ફિટ નહીં હશો તો આ પોસ્ટ તમારી જશે. આની પછીની પોસ્ટ તમને ના મળે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમારા જે રીતે મેડિકલ છે, તમે મેડિકલી જે રીતે ફિટ છો એ રીતે પોસ્ટને પ્રેફરન્સ આપશો, નહીં કે સૌથી વધારે વેકેન્સી જ્યાં છે એમાં હું અત્યારે ફોર્મ ભરી દઉં, એવું નથી. રેડી? ક્લિયર? ખાસ ધ્યાન રાખજો આની અંદર. એટલે કે ચશ્માવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે નહીં. વિધાઉટ ગ્લાસ મતલબ ચશ્માવાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકશે નહીં. B2 કેટેગરીમાં અને C2 કેટેગરીમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. એટલે તમારા માટે આ જોબ છે. જો કઈ જોબ છે તમારા માટે, તો તમારા માટે એક આ જોઈ શકાય B2 વાળી, આ ટાઈપિસ્ટ વાળી જોઈ શકાય અને આ એક ટાઈપિસ્ટ વાળી. એટલે કે આ 3 તમારા માટે છે. રેડી? જો કે આ પણ છે. ઓકે, ડન, ફાઇન. આ 3 તમારા માટે છે. એટલે B2 અને C2 તમે જોઈ શકો છો, વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ બંને એપ્લાય કરી શકે. આમાં પણ 6/12, 6/9, 6/12 આ એક ટેસ્ટિંગ છે, બરાબર? 6/12, 6/9 આનો તમે ગૂગલ કરશો એટલે તમને ચાર્ટ મળી જશે. 6 મીટરથી એટલા ફોન્ટના અક્ષરો તમારે જોવાના, તમારાથી દેખાય કે નથી દેખાતું એ તમારે જોવાનું. તો એ ટેસ્ટ તમારે પાસ કરી દેવાની. રેડી? તો B2 અને C2 આ કેટેગરી વાળા ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ત્યાર પછી સિનિયર અને જુનિયર અકાઉન્ટ ટાઈપિસ્ટમાં ફોર્મ ભરી શકશે. આ લોકો બધામાં ફોર્મ ભરી શકશે. આ ચશ્માવાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે, એ આમાં ફોર્મ ભરી શકશે નહીં. ખાસ કરીને સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર અને ટ્રાફિક આસિસ્ટન્ટ આમાં ફોર્મ નહીં ભરી શકશે. રેડી? ચશ્માવાળા વિદ્યાર્થીઓ. નેક્સ્ટ તો આ તમે જોઈ શકો છો વેકેન્સી. તો એની વેકેન્સી ટોટલ 5810 છે. આ ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે. ટોટલ 5810 છે, જેમાં ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર 161 છે, સ્ટેશન માસ્ટરની 615 છે. જો સૌથી વધારે વેકેન્સી છે ગુડ્સ ટ્રેન મેનેજરમાં, સૌથી વધારે વેકેન્સી છે ગુડ્સ ટ્રેન મેનેજરમાં. સમજાય છે? એટલે ચશ્માવાળા વિદ્યાર્થીઓ બિલકુલ આમાં એપ્લાય નહીં કરી શકશે. ઓકે, હા, પણ એના માટે બીજા બધી વેકેન્સીઓ છે, જેમ કે 981 છે જુનિયરમાં, સિનિયર ક્લર્કમાં 638 છે, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 59 વેકેન્સી છે, બરાબર છે, ટ્રાફિક આસિસ્ટન્ટમાં 59, સોરી. તો આટલી વેકેન્સીઓ ઓલ ઓવર ઇન્ડિયા. ઓલ ઓવર ઇન્ડિયાનો મતલબ 21 ઝોનમાં વેકેન્સી છે ટોટલ. રેલવેના કેટલા ઝોન છે? RRB ના 21 ઝોન છે. ઝોન વાઇઝ વેકેન્સી આવે, સ્ટેટ વાઇઝ નહીં આવશે, ઝોન વાઇઝ વેકેન્સી હોય છે. તો એમાં આ તમે જોઈ શકો છો. રેડી? હું તમને એ પણ કહીશ કે તમારે કઈ રીતે કયા ઝોનમાંથી એપ્લાય કરવું જોઈએ, બેસ્ટ ઝોન તમારા માટે શું છે. ચાલો આગળ વાત કરીએ તો એક્ઝામ પેટર્ન. એક્ઝામ પેટર્નમાં જે લાસ્ટ યરનું એક્ઝામ પેટર્ન હતી એ જ આ વખતે પણ છે. તમે જોશો જનરલ અવેરનેસ 40 માર્ક્સ, મેથ્સ 30 માર્ક્સ, રીઝનિંગ 30 માર્ક્સ, 100 પ્રશ્નો આવશે અને તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે. રેડી? ક્લિયર છે? નેગેટિવ માર્કિંગ છે 1/3. તમે જોઈ શકો છો નેગેટિવ માર્કિંગ કેટલા છે? 1/3. ઓકે, ચાલો. ત્યાર પછી તમે જોશો તો CBT 1માં જે પાસ થશે એ CBT 2માં બોલાવવામાં આવશે. અહીંયા લખેલું છે બધી વસ્તુઓ, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. રેડી? CBT 2 ની વાત કરીએ તો એની અંદર આમાં 40 પ્રશ્નો છે, આમાં 50 પ્રશ્નો છે, આમાં 30 છે, આમાં 35 છે, એટલે ટૂંકમાં 20 પ્રશ્નો વધી જાય ટોટલ. 100 ની જગ્યાએ 120 આવશે અને 90 મિનિટનો સમય આપવામાં આવશે. રેડી? આ CBT 1 છે, આ CBT 2 છે. બંને પેપર ઓનલાઈન હશે, MCQ બેઝ એક્ઝામ હશે. બંને પેપર ઓનલાઈન હશે, MCQ બેઝ એક્ઝામ હશે અને એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. રેડી?
એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો, એનું ચિંતા નથી. રેડી? ચલો આગળ વધીએ. સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં તમે જોશો તો મેથ્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ. રેડી? મેથ્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસની અંદર બધી જ વસ્તુ આવી ગઈ. જનરલ અવેરનેસમાં તમે જોશો તો કરંટ અફેર્સ આવી જાય, ત્યાર પછી અમુક તમે જોશો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એન્ડ ફ્રીડમ એન્ડ સ્ટ્રગલ ઇન્ડિયા આવી જાય, ત્યાર પછી સોશિયલ ઇકોનોમિક્સ, જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા આવી જાય, ઇન્ડિયન પોલિટી એટલે કે બંધારણ થોડું આવી જાય, થોડું સ્ટેટિક જીકે આવી જાય, જે કરંટ ન્યૂઝ છે એ આવી જાય. ટૂંકમાં આટલા એરિયા લોકો કવર કરે. રેડી? અને આ ખાસ કરીને આ બધું કરંટ અફેર્સ વધારે પૂછાતું હોય છે, લાસ્ટ 1 યરનું કરીને જવું પડે, અને એ આપણે બેચમાં કરાવશું તમને. રેડી? વીકલી કરંટ અફેર્સ કરાવશું. અને આ મેથ્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ. રેડી? આટલી વસ્તુ છે. યસ. હવે ખાસ ઝોન વાઇઝ વેકેન્સી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ અમદાવાદમાં તો બહુ ઓછી વેકેન્સી છે. જો સમજો, નો ડાઉટ વેકેન્સી ઓછી છે, માનું છું. તમે જોશો વેસ્ટર્ન રીજન છે. રીજન આપણું કયું છે? વેસ્ટર્ન, WR. ગુજરાત વેસ્ટર્ન રીજનમાં આવે. તો અમદાવાદની અંદર આરઆરબી અમદાવાદ, આરઆરબીનું અમદાવાદ ઝોન છે 21 ઝોનમાંનું, એમાં એ વેસ્ટર્ન રીજનમાં આખું ગુજરાત આવી જાય. હવે એની અંદર તમે જોશો તો ટોટલ 79 વેકેન્સી છે. ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં 7 વેકેન્સી છે, સ્ટેશન માસ્ટરમાં 19 વેકેન્સી છે, ગુડ્સ ટ્રેન મેનેજરમાં 34 વેકેન્સી છે, અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 19 વેકેન્સી છે. એટલે જુનિયર વાળી તો વેકેન્સી નથી. ટોટલ 1, 2, 3 ને 4 જ છે. ટોટલ 6 પોસ્ટ છે, એમાંથી 4 પોસ્ટ પર જ વેકેન્સી છે, બાકી 2 પર નથી. એક ટ્રાફિક આસિસ્ટન્ટ અને એક જુનિયર ક્લર્ક કમ છે, એનામાં વેકેન્સી છે જ નહીં અમદાવાદમાં. ટોટલ 79 વેકેન્સી છે. હવે તમે વિચારો સાહેબ હું આમાંથી ફોર્મ ભરું કે નહીં ભરું? તો ખાસ ધ્યાન રાખજો, તમે જે તે ઝોનમાં રહો છો એ ઝોન અને એની આસપાસના ઝોનમાંથી જ ફોર્મ ભરો, ભલે વેકેન્સી ઓછી હોય. કારણ કે હવે શું કરશે ઘણા વિદ્યાર્થીઓ કે જ્યાં સૌથી વધારે વેકેન્સી હશે ને એ ઝોનમાંથી ફોર્મ ભરવાના વધારે થશે. તમે જો આનું નોટિફિકેશન હું તમને જોતો ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલું છે, તમે એકવાર જોજો નોટિફિકેશન. બરાબર છે? અમુક ઝોનમાં 500 વેકેન્સી છે, અમુક ઝોનમાં 350 વેકેન્સી છે. તો વિદ્યાર્થીઓ એ ઝોનમાંથી ફોર્મ ભરશે આખા દેશમાં. ખ્યાલ આવે છે? તો એ ઝોનમાં કોમ્પિટિશન વધશે. એટલે મારું એવું કેવું છે, ભલે ગુજરાતમાં 79 વેકેન્સી છે, આપણે આપણા ઝોનમાંથી જ ફોર્મ ભરવાનું છે, આપણા ઝોનમાંથી જ આપણે તૈયારી કરવાની છે. યસ. બીજી એક વસ્તુ તમે ખાસ જોજો, વેસ્ટર્ન રીજનને ધ્યાનમાં રાખવાનું. આપણું વેસ્ટર્ન રીજન આવે. હવે બીજું વેસ્ટર્ન રીજન કયા ઝોનમાં આવે છે એ આપણે જોઈએ. તો તમે જોશો આરઆરબી મુંબઈ, તો તમે જોજો આરઆરબી મુંબઈમાં પણ જો વેસ્ટર્ન રીજન દેખાય તમને વેસ્ટર્ન રીજન? વેસ્ટર્ન રીજન તમને દેખાય છે આરઆરબી મુંબઈમાં? આ તમને ખ્યાલ હશે વેસ્ટર્ન રીજન, આ વેસ્ટર્ન રીજન, આ વેસ્ટર્ન રીજન. વેસ્ટર્ન રીજન એટલે કે અમદાવાદની 79 વેકેન્સી તો ખરી જ, બટ આરઆરબી મુંબઈની પણ વેસ્ટર્ન રીજનની વેકેન્સી પણ છે. એટલે તમે જોશો તો આ સાઉથ ગુજરાત આખું, ખ્યાલ આવે છે? અમદાવાદથી લઈને મુંબઈ સુધીનો જે એરિયા છે, જેમાં સુરત, વડોદરા, ત્યાર પછી ભરૂચ, વલસાડ, વાપી, આ જે પોર્શન છે એ આખું વેસ્ટર્ન રીજનમાં આવે. સમજાય? તો એમાં પણ તો વેકેન્સી છે. એટલે એવું નહીં માની ચાલો ગુજરાતમાં 79 જ વેકેન્સી છે. આપણી પાસે આરઆરબી મુંબઈ ઝોન પણ છે. આરઆરબી મુંબઈ ઝોનની ટોટલ વેકેન્સી 596 છે. નો ડાઉટ એમાં સેન્ટ્રલ ઝોન પણ છે, સાઉથ સેન્ટ્રલ ઝોન પણ છે, પણ વેસ્ટર્ન ઝોન પણ તો છે. એટલે આપણો નંબર અહીંયા પણ તો લાગી શકે છે. અને તમે કોઈ પણ ઝોનમાંથી એક્ઝામ આપો ગુજરાતીમાં આપી શકો છો. તમે આરઆરબી મુંબઈથી પણ એક્ઝામ આપો તો ગુજરાતી લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો. તમારે ખાલી ફોર્મ ભરતી વખતે એક્ઝામિનેશન લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહી કે મારે ગુજરાતી માં એક્ઝામ આપી છે, તો તમે મુંબઈ જઈને પણ એક્ઝામ ગુજરાતીમાં આપી શકો છો. સમજાય છે શું કહેવા માંગુ છું? તો આ છે. બીજું આપણી પાસે એક ભોપાલ ઝોન છે, અહીંયા મારાથી લખવાનું રહી ગયું છે, આરઆરબી ભોપાલ. આરઆરબી ભોપાલ પણ વેસ્ટર્ન ઝોનમાં આવે છે. બરાબર છે? આરઆરબી ભોપાલ પણ વેસ્ટર્ન રીજનમાં આવે છે. તો તમે એકવાર નોટિફિકેશન ખાસ વાંચો. તો મારી દરેકની રિક્વેસ્ટ છે, ફોર્મ ભરતી વખતે નોટિફિકેશન જરૂર વાંચવાનું. અને નોટિફિકેશન બંને લેંગ્વેજમાં અવેલેબલ છે, ઇંગ્લિશ અને હિન્દી બેઉમાં અવેલેબલ છે. ઓકે? તો વેસ્ટર્ન રીજન ભોપાલમાંથી પણ આમાં બી લગભગ તમે કહો ને 300 ને કંઈક 80+ વેકેન્સી આમાં છે. તો આપણી પાસે આપણી આસપાસ મધ્યપ્રદેશ ગુજરાતની બાજુમાં છે, મુંબઈ ગુજરાતની નીચે છે. ખ્યાલ આવે છે? તો આની આસપાસ આ બધું વેસ્ટર્ન ઝોન છે. તો આની અંદર તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. રેડી? એટલે આપણી પાસે વેકેન્સી છે, એવું નથી કે બિલકુલ નથી.
એટલે એવું નહીં સમજતા ગુજરાતમાં 79 વેકેન્સી છે તો સર બહુ ઓછી વેકેન્સી છે, તો અમારે શું કરવાનું? તમારી જો સ્ટેટ છોડીને પણ જોબ કરવાની ઈચ્છા હોય, સ્ટેટ છોડીને કે પોતાનું સિટી છોડીને, સમજો ને, સિટી છોડીને પણ તમારે જોબ કરવાની ઈચ્છા હોય, તમારે ગવર્મેન્ટ જોબ જોઈતી હોય, તો મારા હિસાબથી તમારે ભોપાલ અને મુંબઈમાં પણ ફોર્મ ભરી દેવું જોઈએ. કહેવાનો મતલબ આરઆરબી મુંબઈ ઝોનથી પણ તમે એપ્લાય કરી દો, મતલબ મુંબઈ ઝોનથી એપ્લાય કરો તો એ ચાલો, રેડી. સમજાય છે? તમને એવું લાગે છે કે સાહેબ મારે ચલો અમદાવાદમાં ઓછી છે, મારે ત્યાંથી નથી કરવું, તો તમે મુંબઈથી કરો ને એપ્લાય. તમને મુંબઈથી નથી કરવું, ચાલો તમારે ભોપાલથી કરો, તમે ભોપાલથી કરો ને એપ્લાય. સમજાય? અને તમારે અમદાવાદથી કરો તો અમદાવાદથી કરો. તમને જે અનુકૂળ આવે તમે એક ઝોનમાંથી એપ્લાય કરી શકશો. રેડી? ચાલો. તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે? તો ખાસ ધ્યાન આપજો, ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખવાના છે. તો તમારો એક લાઈવ ફોટો ને પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, ખાસ ધ્યાન આપજો. બીજું કોઈ બેકગ્રાઉન્ડ ચાલશે નહીં, કારણ કે રિજેક્શનના કેસ ઘણા આવે છે. સ્કેન સિગ્નેચર પહેલા સ્કેન કરીને રાખવાની છે. ગમે તેવી સિગ્નેચર નહીં, પ્રોપર તમે જે રેગ્યુલર કરતા હો એ સિગ્નેચર હોવી જોઈએ. આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ વધારે સારું છે તમારી પાસે, જો ના હોય તો આધાર કાર્ડ બનાવી લેવો, અને ના હોય છે એટલે ના જ બનતું હોય તો વોટર આઈડી છે, પેન છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે. બરાબર? ત્યાર પછી એજ્યુકેશન સર્ટિફિકેટ્સમાં 10માનું 12માનું અને ગ્રેજ્યુએશન લેવલનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. સર્ટિફિકેટનો મતલબ સમજાય છે ને અહીંયા, કે તમારું રિઝલ્ટ, માર્કશીટ ચાલે. રેડી? અને કાસ્ટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારું જોઈએ. તમે એસટી, એસટી, ઓબીસી કે જેમાં પણ આવતા હોય, ઈડબ્લ્યુએસ જેમાં પણ આવતા હોય, તો ખાસ ધ્યાન રાખજો. ઓબીસી એનસીએલ, ઓબીસી નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ 3 વર્ષથી જૂનું ન હોવું જોઈએ. ઓબીસીનું કાસ્ટ સર્ટિફિકેટ 3 વર્ષથી જૂનું ન હોવું જોઈએ. એનસીએલ લગભગ 1 વર્ષનું હશે. બરાબર છે? ના હોય તો કઢાવી લેજો. ખ્યાલ આવે છે? અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે, તો એ પહેલા એ કઢાવેલું અને પછી તમે ઓબીસી કેટેગરીનો લાભ લેવો હોય તો તમે એનાથી લઈ શકો છો. એસટી, એસટીનું લગભગ ચાલે, જૂનામાં જૂનું સર્ટિફિકેટ પણ ચાલશે. બીજું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોવું જોઈએ, ઇંગ્લિશમાં હોવું જોઈએ, સેન્ટ્રલનું સર્ટિફિકેટ હોવું જોઈએ, કારણ કે ક્યારેક કેવું છે તમારી કાસ્ટ સ્ટેટમાં, ગુજરાત સ્ટેટમાં આવતી હોય ઓબીસીમાં, બટ સેન્ટ્રલમાં ઓબીસીમાં ના આવતી હોય તો એ તમારે જોઈ લેવાનું અને કઢાવવાનું, તો જ પછી જ ફોર્મ ભરવાનું રહેશે. નહીં તો પાસ થશો, બધી વસ્તુ થશે, કેન્સલ થઈ જશે. કારણ કે કોઈ પણ સર્ટિફિકેટ અહીંયા તમે હશે ને, એ તમારે કોઈ સર્ટિફિકેટ અપલોડ નથી કરવાનું ફોર્મ ભરતી વખતે, ફક્ત ને ફક્ત સર્ટિફિકેટ નંબર જ લખવાનો છે. ફક્ત ને ફક્ત સર્ટિફિકેટ નંબર લખવાનો છે ફોર્મની અંદર. એટલે ખાસ ધ્યાન આપજો. રિસન્ટ સર્ટિફિકેટ હશે, મતલબ અત્યારે કરંટ સર્ટિફિકેટ તમારી પાસે હશે કઢાવેલું, એ વધારે સારું રહેશે. રેડી? ના હોય તો કઢાવી લેજો. રેડી? તો આટલા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે. રેડી? તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ વસ્તુ ખબર પડી ગઈ હશે. આના માટે આપણે કમ્પ્લીટલી રેલવે એનટીપીસી માટેનો બેચ સ્ટાર્ટ કરીએ છીએ. 29 તારીખથી આ બેચની શરૂઆત થઈ રહી છે. ટાઈમ છે સવારે 8:30 થી 10:30. કોઈ પણ સ્નાતક 12 પાસ, કારણ કે 12 પાસની પણ વેકેન્સી 28 તારીખે આવશે, એની પણ ફાઇનલ નોટિફિકેશન, ફૂલ નોટિફિકેશન 28 તારીખે આવશે. બરાબર છે? તો એને ધ્યાનમાં રાખીને 29 તારીખે આપણે એક નવો બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. બેચની વિશેષતા તમે જોશો તો 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર, CBT 1-2ની તૈયારી, વીકલી કરંટ અફેર્સ. સૌથી વધારે છે ને આ કરંટ છે, સૌથી વધારે કરંટ અફેર્સ મહત્વનું છે. મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર પીડીએફ, લાઈવ લેક્ચર્સ જોયા પછી રેકોર્ડેડ જોઈ શકશો, ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ, બધી જ વસ્તુ તમને અહીંયા બેચમાં મળશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો, તૈયારી સંપૂર્ણ ગુજરાતીમાં કરાવશું તમને. રેડી? તો આપણી પાસે આરઆરબી અમદાવાદ ઝોન છે, આરઆરબી મુંબઈ ઝોન છે અને આરઆરબી ભોપાલ ઝોન છે. તમને જે ઝોન લાગે, તમને એમ લાગે કે સાહેબ મારે અહીંયા વધારે વેકેન્સી છે, મારે અહીંયાથી ફોર્મ ભરવું છે, તમે ત્યાંથી ફોર્મ ભરી દો, તો એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકશો. અને તમને એવું લાગે છે મારે ગુજરાતમાંથી જ કરવું છે અને ગુજરાતમાં જ જોઈએ છે, તો પછી તમે આરઆરબી અમદાવાદ ઝોનથી ફોર્મ ભરી શકો છો. ખાસ કરીને મેડિકલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરજો. તમે જો ફિઝિકલી ફિટ ના હોવ, તમે ચશ્મા પહેરતા હો, તો મેં સેશનમાં સમજાવ્યું છે કઈ પોસ્ટ તમારા માટે નથી, અને તમે ચશ્મા પહેરો છો તો કઈ પોસ્ટ તમારા માટે છે. અને તમને એવું લાગે છે કે સાહેબ અમુક વેકેન્સી તો આરઆરબી અમદાવાદમાં નથી, જે આરઆરબી મુંબઈમાં છે અને આરઆરબી ભોપાલમાં છે, અને તમે ચશ્મા પહેરો છો, બરાબર છે, તો તમારે એમાંથી ફોર્મ ભરવું તો તમે ભરી શકો છો. રેડી? તો આઈ હોપ તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાઈ ગઈ હશે. મળીએ છે નેક્સ્ટ સેશનમાં, અને નેક્સ્ટ સેશનમાં આપણે ડોક્યુમેન્ટ કેવી રીતે કયા જરૂરી છે ને એની પર એક નાનકડો વિડીયો લાવીશ, 10 થી 12 મિનિટ કે 15 મિનિટનો, અને ત્યાર પછી એક વિડીયો આવશે કે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ. રેડી? અને ત્યાર પછી સ્ટ્રેટેજીનો વિડીયો લાવીશું. ઓકે? અને ત્યાર પછી બેચનો શુભારંભ કરીશું. 29 તારીખથી આ સ્પેશિયલ લાઈવ બેચ એનટીપીસી માટેની છે, એમાં તમે જોડાઈ શકો છો. ઠીક છે? તો મળીએ છે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.